નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 10 10મો ભાગ અને 100મો ભાગ ભણીશું. તો આપણે આમાં આગળ 2 ભાગ ભણી ચૂક્યા છીએ. તેમાં આગળ આપણે છેલ્લે શું ભણ્યા હતા? તો કે છેલ્લા ભાગમાં આપણે સૌથી લાંબી નોટ કઈ, એટલે કે ચલણી લાંબી નોટ, એટલે કે પૈસામાં જે નોટો આવે છે એમાંથી સૌથી લાંબી નોટ કઈ છે એ ભણ્યા હતા. તો હવે આપણે આજે ભણીશું બજારમાં, પછી થોડાક બીજા ટોપિક પણ ભણીશું. હવે તો જોઈએ બજારમાં. સૌપ્રથમ બજારમાં નીચે કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ જુઓ. તો સૌપ્રથમ આપ્યું છે કેળા. અહીંયા કેળાની લૂમ આપેલી છે અને નીચે એની પ્રાઇસ એટલે કે ભાવ લખેલા છે. પણ ભાવ શેનો છે? તો જોજો, એક કેળાની કિંમત છે ₹1.5 એટલે કે 2.50 રૂપિયા. હવે આ 2.50 રૂપિયા આમ કેમ બોલાય? તો કે 2 છે અને 2 રૂપિયા પૂરા અને 50 છે એ 50 પૈસા થાય. શું થાય? 50 પૈસા. એવા 100 પૈસા હોય. 1 રૂપિયો કરવા માટે કેટલા પૈસા જોવે? 100 પૈસા જોવે, ત્યારે 1 રૂપિયો થાય. આપણને ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો ભેગો કરવા એવા 100 પૈસા, 1 પૈસો, 2 પૈસા, 3 પૈસા એટલે 100 પૈસા. આપણે જ્યારે કંઈક બજારમાં કે કંઈક મોલમાં જઈએ તો એની પ્રાઇસ એ રીતે હોય કે 1 રૂપિયા 1.50. તો આપણને એમ થાય આ શું? 99.99. હવે આ શું? તો કે 99.99 એની કિંમત છે. પૂરો રૂપિયો પાછળના જે પોઈન્ટ આવે એ પૈસામાં બોલાય છે. એટલે કે 2 રૂપિયા 50 પૈસા એ એક કેળાની કિંમત છે. પછી આપ્યું છે પર્સ. પર્સની કિંમત છે 120.50 પૈસા, 120.50 રૂપિયા. અને બોલવું હોય તો રૂપિયા 120.50. પછી આવે છે પેન. કલમ, પેન છે કયો એ ચાલે, 6.50 રૂપિયા. પછી છે ઘડિયાળ. ઘડિયાળની કિંમત છે 567.25 રૂપિયા. કેટલા છે? 567.25 રૂપિયા. પછી છે સોપ એટલે કે સાબુની કિંમત, તો કે 8.75 રૂપિયા. પછી બાકસની કિંમત છે, માચીસ બાકસ કહીએ ને, બાકસ, તે 50 પૈસા. અને છેલ્લે આપેલી કિંમત છે સેન્ડલની કિંમત છે, કેટલી છે સેન્ડલની કિંમત? તો કે 32.99. કેટલી આપેલી છે? 32.99. હવે આ આખું એક કોષ્ટક છે કે જે નીચે આપેલી વસ્તુઓ છે એની અને તેની કિંમત પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. તો સૌ પ્રથમ પહેલો સવાલ, દિવાસળીની પેટીની કિંમત કેટલા રૂપિયા છે? એક દિવાસળીની પેટીની કિંમત, જો અહીંયા એક દિવાસળીની પેટીની કિંમત આપેલી છે, કેટલા છે? તો કે 50 પૈસા. કારણ કે રૂપિયામાં કોઈ કિંમત આપેલી નથી, એટલે કે માત્ર એ 50 પૈસા, એટલે કે આપણી ભાષામાં કહીએ તો આઠાનાની છે. સવાલ નંબર 2, રૂપિયા 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? શું કહે છે? રૂપિયા 2.50માં આપણે કેટલી દિવાસળીની પેટી ખરીદી શકીએ? તો સૌ પ્રથમ તો એ ખબર છે આપણને કે 50 પૈસામાં એક દિવાસળીની પેટી ખરીદી શકાય. તો તેથી આપણે જે ક્રોસ ગુણાકાર કરતા હતા એના માટે જે પદ મૂકે ને એ જ પદ અહીંયા છે. 50 પૈસામાં એક પેટી ખરીદી શકતા હતા. હવે એવી જ પેટી છે એ 2
50માં કેટલી ખરીદી શકીએ એવું પણ લખી શકીએ અને આમાં આપેલું છે એવું પણ લખાય. તેથી 1 રૂપિયામાં 2 દિવાસળીની પેટી ખરીદી શકાય. 50 પૈસાની 1 તો રૂપિયાની 2 અને 2 રૂપિયામાં 4 દિવાસળીની પેટી ખરીદી શકાય. તો 2 રૂપિયામાં આમ 2.50માં 1 4 + 1 બરાબર 5 દિવાસળીની પેટીઓ ખરીદી શકાય. અને ડાયરેક્ટ આપણે એવું કરીએ કે 50 પૈસામાં 1 દિવાસળીની પેટી તો 2.50માં કેટલી. હવે આના માટે પદ મૂકતા તો કે ક્રોસ ગુણાકાર 2.50 છેદમાં 0.50 પૈસા પણ થાય રૂપિયા. હવે આનો ક્રોસ ગુણાકાર કરીએ તો 0 0 ઉડી ગયા. અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે એટલે નીકળી જાય તો પણ ચાલે. એટલે કે 5 ગુણ્યા 25 એટલે કે 55 25 એટલે કેટલી આવી 5. એ આપણો જવાબ. તો કે 2.5 રૂપિયામાં આપણે 5 દિવાસળીની પેટીઓ ખરીદી શકીએ છીએ. સવાલ નંબર 3. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? આપણે જે આગળ કોષ્ટક ઉપર જે જોયું હતું તેમાં સાબુની કિંમત કેટલી હતી અને જો આપણે એ કોષ્ટક વિડીયોમાં નથી બતાતું તો આપણે એ પુસ્તક વિડીયો જોડે સાથે રાખી અને પેજ નંબર 138માં પણ તમે જોઈ શકો છો. તો સાબુની કિંમત આપણને 8.75 રૂપિયા છે. સવાલ નંબર 4. શું આવે છે હવે? સવાલ નંબર 4. અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાના 2 સિક્કા છે અને 50 પૈસાના 4 સિક્કા છે. તો તેને કેટલા રૂપિયા પાછા મળશે? રૂપિયામાં દર્શાવવાનું છે. શું કહે છે? 25 પૈસા એટલે કે શું? 25 પૈસાને પહેલાં રૂપિયામાં દર્શાવો. એક સાબુની કિંમત કેટલી હતી? આપણે આગળના સવાલમાં જવાબ કેટલો આવ્યો હતો? તો કે 8.75 પૈસા. 25 પૈસા કે એટલે 0.25 રૂપિયા. અરુણા પાસેની કુલ રકમ ગણીએ. અરુણા પાસેની કુલ રકમ 5 રૂપિયાનો એક સિક્કો એટલે કે 5 ગુણ્યા 1 પ્લસ 1 રૂપિયાના 2 સિક્કા એટલે કે 1 આ રૂપિયો એને ગુણ્યા 2 પ્લસ 50 પૈસાના 4 સિક્કા છે એટલે 0.50 ગુણ્યા 4 કેટલા થયા? 5 5 એકા 5 1 ગુણ્યા 2 એટલે 2 0.50 ગુણ્યા 4 એટલે 2 થાય. 50 પૈસાના 4 સિક્કા એટલે 2 સિક્કે રૂપિયો, 4 સિક્કે 2 રૂપિયા. કુલ કેટલા થયા? 9 રૂપિયા. સાબુની કિંમત કેટલી હતી? 8.75 રૂપિયા. તેથી હવે અરુણને પાછી મળતી રકમ ગણવી હોય તો કે એને કુલ કેટલા રકમ આપી? 9 રૂપિયા. સાબુ છે કેટલો? 8.75નો. તો એ બાદબાકી થાય એને દુકાનદાર એને પૈસા પાછા આપશે એ બાદ કરવાના. સાબુની કિંમત 8.75 રૂપિયા. 9 પૂરેપૂરા રૂપિયા છે અને અહીંયા 8.75 વધે કેટલા? તો કે 0.25 રૂપિયા. અને પૈસામાં લખવું હોય તો માત્ર 25 પૈસા પણ લખી શકીએ, પણ આપણે રૂપિયામાં દર્શાવવાનું કીધું છે તો આપણે લખશું 0.25 રૂપિયા. જુઓ છે નીચે 0.25 રૂપિયા. હવે આવે છે દાખલા નંબર 5. એમાં એ કરીને આપેલું છે
એક કેળાની કિંમત 2.50 છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? હવે ક્રોસ ગુણાકાર, એક કેળાની કિંમત 2.50 રૂપિયા, તેથી 18 કેળા 1.5 ડઝન થાય. 18 કેળા કઈ રીતે 1.5 ડઝન થાય? તો કે 1 ડઝન બરાબર કેટલા આવે? 12, અને 1.5 એટલે કે અડધો થાય. 1.5માં અડધું ઉમેરવાનું, તો અડધા ડઝનમાં 6 કેળા બીજા, એટલે કુલ 18 કેળા થયા. 18 કેળાની કિંમત કેટલી? તો કે 18 ગુણ્યા 2.50, તો કુલ 45 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 45 રૂપિયા થાય. હવે આવે છે બી. કાનન રૂપિયા 60માંથી 1.5 ડઝન કેળા ખરીદે છે તથા બાકી વધેલ પૈસામાંથી પેન ખરીદે તો કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? હવે કાનન પાસેની કુલ રકમ કેટલી છે? 60 રૂપિયા. એમાંથી 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થઈ હતી એ દાખલામાં? તો કે 45 રૂપિયા. તો હવે બાકી વધતી કાનન પાસે બાકી રહેતી રકમ ગણવાની. એના માટે કુલ રકમ 60 રૂપિયા, એમાંથી કેળાની આપેલ રકમ 45 રૂપિયા, કુલ કેટલા વધે? 15 રૂપિયા. હવે 15 રૂપિયામાંથી એને પેન ખરીદવી છે. કાનનને શું કરવું છે? પેન ખરીદવી છે. તો કે પેનની કિંમત કેટલી છે? તો પુસ્તકના 138 નંબરના પેજ ઉપર જુઓ કેટલી કિંમત છે પેનની. એક પેનની કિંમત 6.50 રૂપિયા છે. કેટલી છે? તો કે 6.50 રૂપિયા છે. હવે એવી કેટલી પેન ખરીદી શકશે? હવે તો આપણે ગણતરી કરવી પડે. પહેલાં 2 પેનની કિંમત, પછી 3, 4, જ્યાં સુધી આપણને 15 કરતાં નીચેની રકમમાં પેન જેટલી મળે એટલી પેન એ ખરીદી શકે. તો 2 પેનની કિંમત કેટલી થાય? તો કે 2 ગુણ્યા 6.50 બરાબર 13 રૂપિયા, અને 3 પેનની કિંમત 3 ગુણ્યા 6.50 રૂપિયા, તો 19.50 પૈસા કે રૂપિયા થાય. તો હવે 13 છે એ 15 કરતાં નાના છે, અને 19.5 છે એ 15 કરતાં મોટા છે. એની માત્ર 15 રૂપિયા છે, એટલે 13 રૂપિયા એટલે કે 2 પેન ખરીદી શકશે. તેથી કાનન પાસે બાકી રહેલ રકમમાંથી 2 પેન ખરીદી શકાય, કારણ કે 3 પેનની કિંમત વધી જાય છે. આમ હવે અંતે એની પાસે બાકી રહેલ રકમ 15 - 13 બરાબર 2 રૂપિયા વધે. કાનન કેળા ખરીદે અને પેન ખરીદે, ત્યારબાદ એને 2 રૂપિયા વધે છે. હવે આવે છે દાખલા નંબર 6. શું હું રૂપિયા 13માં 2 પેન ખરીદી શકું? 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? હા, 2 પેન ખરીદી શકે ને. આપણે દાખલા નંબર 5માં જોયું 13 રૂપિયાની 2 પેન આરામથી આવે છે. તો હા, તે 2 પેન ખરીદી શકે. એક પેનની કિંમત 6.5 રૂપિયા, તેથી 2 પેનની કિંમત 2 ગુણ્યા 6.50 બરાબર 13 રૂપિયા. તો 13 રૂપિયામાં એ 2 પેન ખરીદી શકે છે. હવે આવે છે મહાવરો. તો નીચે આપેલ દરેક પીળા ખાનાને, પીળા કયા ખાના છે ખબર છે? તો કે આ ખાના પીળા રંગના છે. પીળા ખાનાને એક લીલા રંગના ખાના, એટલે કે આ ખાના લીલા રંગના છે, અને એક ગુલાબી ખાના સાથે જોડો. આ ગુલાબી રંગના છે. તો પીળા ખાનાને લીલા ખાના સાથે અને લીલા ખાનાને ગુલાબી રંગના ખાના સાથે જોડવાના છે. આનો મતલબ છે કે જોડકા જોડો, કે ત્રણેયને એક સાથે જોડવાના. હવે રૂપિયા, પૈસા, પછી અપૂર્ણાંક બધા ભેગા છે. અપૂર્ણાંકમાંથી પૈસામાં કઈ રીતે ફેરવાય અને પૈસામાંથી
રૂપિયામાં કઈ રીતે ફેરવાય એ જોવાનું છે. જુઓ ત્યારે બરોબર. તો સૌપ્રથમ 1.2 રૂપિયા, શું કહે છે 1.2 રૂપિયા, સોરી 1/2 એટલે કે 1/2 રૂપિયા એટલે કેટલા થાય? 1/2 એટલે 50 પૈસા થાય. તો આની સાથે જોડી દઈએ. હવે 50 પૈસાને રૂપિયામાં એટલે કે પોઈન્ટમાં ફેરવાય તો દશાંશમાં, તો 0.50 પૈસા કે 0.50 રૂપિયા. હવે આવે છે 2, એને 1 રૂપિયાને કેમાં ફેરવવાના છે? 1/10 એટલે કે 1 રૂપિયો. 1 રૂપિયો એટલે કે રૂપિયાનો 10મો ભાગ. રૂપિયાનો કેવો થાય? 10મો ભાગ. તો આ 1 રૂપિયાના 10મા ભાગને 10 પૈસા થાય ને, એટલે બીને જોડીશું આપણે એફ સાથે, અને આ 10 પૈસાને રૂપિયામાં ફેરવીએ તો 0.10 રૂપિયા થાય. નંબર 3, 5/100 રૂપિયા એટલે કે 5/100 ભાગ. 5/100 ભાગ એટલે 5 પૈસા. હવે 5 પૈસા છે એ આપણને આપેલા છે અહીંયા એ પાસે, તો 5 પૈસાને ફેરવીએ. 5 પૈસા, હવે 5 પૈસાને ફેરવવા હોય તો 0.05 રૂપિયામાં ફેરવી શકીએ છીએ. હવે આવે છે 3/4 એટલે કે 3 રૂપિયાનો ચોથો ભાગ. 3 રૂપિયાનો ચોથો ભાગ એટલે 3/4 કરે એટલે 75 પૈસા થાય. કેટલા થાય? 75 પૈસા. હવે 75 પૈસા એટલે ચોથાને ઈ સાથે, અને 75 પૈસાને આપણે લખવા હોય તો કઈ રીતે લખી શકીએ? તો ઉપર આપેલું છે 0.75 રૂપિયા. આને અહીંયા જોડી દો અને આને અહીંયા જોડી દઈએ. હવે 5મું છે 99 પૈસા. 99/100 અથવા તો શતાંશ આપણે બોલી શકીએ. 99/શતાંશ. તો એટલે 99 પૈસા, અને 99 પૈસાને રૂપિયામાં ફેરવો એટલે 0.99 રૂપિયા. હવે આવે છે છઠ્ઠું 1/4 રૂપિયા એટલે કે રૂપિયાનો ચોથો ભાગ. રૂપિયાનો ચોથો ભાગ એટલે કે 25 પૈસા. કેટલા થાય? 25 પૈસા. ક્યાં છે? અહીંયા. તો આને 25 પૈસા સાથે અને 25 પૈસાને રૂપિયામાં ફેરવો એટલે 0.25 રૂપિયા. આ કોષ્ટક તૈયાર આપણું. હવે આગળ વધીએ તો